હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આપણે એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ ચેપ્ટર નંબર 7 સંતુલન, અને જો ઇંગ્લિશમાં બોલીએ તો તેને કહેવાય છે ઇક્વિલિબ્રિયમ. ચાલો, પહેલાં તો તમને એ સમજવી જોઈએ કે સંતુલન છે શું, સંતુલન શું કામ ભણવામાં આવે છે, સંતુલનમાં આપણે શું સમજવા જઈ રહ્યા છીએ. તો બહુ બધી જ વસ્તુને આપણે ક્લિયર કરવું પડશે, અને એન્ડ ધેન આપણે એ વસ્તુ પર ફોકસ કરીશું કે જે વસ્તુ આપણે જરૂરી છે સંતુલનના બેઝિસ પર, અથવા તો તેની જે પણ પ્રક્રિયાઓ છે તે બધાના બેઝિસ પર. જ્યારે આપણે સંતુલન નામ ઓળખીએ છીએ, સંતુલન નામથી આપણે કદાચ વાકેફ છીએ, કેમ કે કદાચ આપણે સંતુલન જેવા શબ્દથી પરિચિત છીએ, પરંતુ સંતુલન ક્યાં હોવું જોઈએ, ક્યાં છે, અથવા તો કેવું હોય, એ બધી જ વાત આપણે આ ચેપ્ટરમાં કરીશું. હવે જૈવ પ્રકારનું જૈવિક હોય કે પછી પર્યાવરણને અનુલક્ષીને રહેલા પ્રકરણોમાં હોય, એ બધી જ જગ્યાએ સંતુલન એક અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. જો આપણે શરીરની વાત કરું તો ખૂબ જ સરળતાથી ચાલતી એ ફેફસાની ક્રિયા કે જેમાં સ્નાયુઓએ ઓક્સિજનની વહેંચણી કરવાની હોય છે, સ્નાયુઓમાં ઓક્સિજનની વહેંચણી કરવાની હોય છે. ત્યારબાદ અલગ અલગ વાત કરું તેને અનુલક્ષીને તો હિમોગ્લોબિન છે, ત્યારબાદ પ્રોટીન છે. આ બધી વસ્તુ એક ચોક્કસ સંતુલનના બેઝિસ પર ચાલતી પ્રક્રિયાઓ છે કે જેમાં કાર્બન મોનોક્સાઇડ અણુઓ અને હિમોગ્લોબિનનો સમાવેશ પણ થઈ જાય છે. કાર્બન મોનોક્સાઇડ કે જે આપણે શરીરમાં વિષાણુતાનો ખ્યાલ દર્શાવે છે, એ પણ વસ્તુનો ચોક્કસ જથ્થો કેટલો, કઈ જગ્યા પર અને કેવી રીતે, એ બધી જ ખ્યાલ તમને સંતુલનના થોડાક બેઝિસ પરથી તમને મળી આવે. કદાચ આ બાબત એવી છે કે જે કદાચ સમજ નથી આવતી, તો એ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો પાણીના બાષ્પીભવનનું તમને એક્ઝામ્પલ આપી શકું છું. ચાલો, તમારી સાપેક્ષ હું રજૂ કરું છું એક નાની એવી આકૃતિ કે જે બંધ પાત્ર છે, અને તેમાં આપણે પાણી લઈશું, તેને ગરમ કરીશું. ક્લિયર? તો આ છે આકૃતિ તેની. સિમ્પલ, એકદમ બંધ પાત્ર, કોઈ પ્રકારનું કોમ્પ્લિકેશન મેં આકૃતિમાં પણ રજૂ કર્યું નથી. મેં ફક્ત ને ફક્ત બંધ પાત્ર લીધું છે. થોડુંક સમજવાના દૃષ્ટિકોણથી કામકાજ કરીશું. આ બંધ પાત્રની અંદર હું પાણી લઉં છું, એટલે પાણીનો જથ્થો તમને બતાવી રહ્યો છું. આ પાણી લીધું છે મેં બંધ પાત્રની અંદર. સ્વાભાવિક છે, તમે બધા જ જાણો છો કે જો પાત્રમાં રહેલા પાણીને હું ગરમી આપું, ગરમ કરું, તો તમે બધા જાણો છો તે મુજબ તેની વરાળમાં રૂપાંતર પામવાની ક્રિયા સ્ટાર્ટ થઈ જાય. તો બસ હું એ જ ક્રિયા કરવા માગું છું, એટલા માટે ચોક્કસ સિસ્ટમ વડે હું અહીંયાથી તેને ગરમી પ્રોવાઈડ કરું છું, અને એ ગરમીને કારણે તમે જાણો છો તે જ મુજબ બાષ્પીભવનની જે પણ ક્રિયા છે એ થઈ જશે સ્ટાર્ટ. તો જે પણ બાષ્પીભવનની ક્રિયા તમે જાણો છો તે સ્ટાર્ટ થઈ જશે. વરાળના જે પણ મોલિક્યુલ્સ છે, H2 મોલિક્યુલ્સ જે એઝ અ વેપર તરીકે છે, એટલે કે વાયુના અવસ્થામાં જે દવાના છે, એ ધીમે ધીમે પોતાની પ્રવાહી અવસ્થામાંથી નીકળીને વાયુ અવસ્થામાં જવાની ક્રિયાવિધિ સ્ટાર્ટ કરશે. મારા શબ્દ પર ફોકસ કરજો, કેમ કે હું સંતુલનને સમજાવી રહ્યો છું. સંતુલન શું છે એ મારા એક જ દ્રષ્ટાંત પરથી તમને સમજ પડી જશે, અને ચેપ્ટરમાં શું સમજવાના છે એ બધી જ ખ્યાલ તમને અહીંયાથી આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ રજૂ કરેલી આકૃતિ ફરી એકવાર વર્ણન કરતા એમ જ કહીશ કે પાણી લીધું છે, પાણીની અંદર આપણે કોઈ પ્રકારની એક્સ્ટ્રા એક્ટિવિટી કરી જ નથી, ફક્ત ને ફક્ત આપણે ગરમ કરીએ છીએ. ગરમ કરીએ છીએ એટલે શું થાય છે? ગરમ કરીએ છીએ એટલે તેની બાષ્પ એટલે કે વરાળ બનવાનું ચાલુ થાય છે. વરાળ બનવાનું જે ચાલુ થાય છે તો એ સ્વાભાવિક છે કે ઉપરના વાતાવરણમાં જશે, મતલબમાં પાત્રની ઉપરના જે ભાગ છે ત્યાં તમને પાણીના બિંદુઓ જોવા મળશે, કે જે વેપર તમને ક્લિયરલી સમજ પડી જશે. હવે જે વસ્તુ તમને ઇમેજિન કરવાનું કહું છું, તમે ઇમેજિન પણ કરી શકો છો, નો ડાઉટ. પરંતુ શું જેટલું પાણી છે એ બધું જ બાષ્પમાં રૂપાંતર પામશે? પ્રશ્નાચિહ્ન. બધું જ પ્રશ્નાચિહ્નથી જ તમે ઉકેલી શકો છો જો તમે વિચારશો તો. ફરી એકવાર મારો સવાલ પૂછું છું તમને કે બધું જ પાણી કે જે પાણી તમારી સાપેક્ષ પાત્રમાં મેં લીધું છે, એ શું બધું જ એ વરાળમાં રૂપાંતર પામી શકે છે? પ્રશ્નાચિહ્ન. જવાબ છે ના.
શા માટે એવું નથી થતું? શું કામ? શા માટે? શું અંદર થઈ રહ્યું છે કે જેને કારણે બધું જ પાણી વરાળમાં રૂપાંતર પામતું નથી? તો વિદ્યાર્થી મિત્રો એક જ જવાબ આવે કે વાયુ અને પ્રવાહી અવસ્થા વચ્ચે રચાય છે સંતુલન. કે એ કન્ડિશન કંઈક આ રીતે લખી શકું, લિક્વિડ અવસ્થા છે, કંઈક તીરની નિશાની જોઈ શકો છો તમે, તીર કેવું માર્યું છે, અને વેપર. હું આ કન્ડિશન તમારી સાપેક્ષ રજૂ કરું છું. જો આ તીરનો મતલબ શું છે? આ તીર તમને બંને તરફની દિશા બતાવી રહ્યું છે, પુરોગામી અને પ્રતિગામી. પુરોગામીનો મતલબ છે તમે પ્રક્રિયકથી નિપજ તરફ જાઓ છો, પ્રતિગામીનો મતલબ છે નિપજથી પ્રક્રિયક તરફ જાઓ છો. આ બંને દિશા દર્શાવતો આ તીર છે. અને આ બંને દિશા દર્શાવવાનો મતલબ એમ જ છે કે અહીંયા શું થાય છે? તો અહીંયા એક કન્ડિશન એપ્લાય થાય છે કે જેમાં લિક્વિડમાંથી વેપરમાં રૂપાંતર પામતું હોય તો વેપર ફરી એકવાર લિક્વિડમાં રૂપાંતર પામે છે. ધેટ મીન્સ અહીંયા સંતુલન છે. શું થાય છે, કઈ રીતે થાય છે, એ વસ્તુ અહીંયા જવાબદાર છે. સમજો ખાસ કાળજીપૂર્વક. વરાળ બનવાનું જેવું ચાલુ થશે ને વિદ્યાર્થી મિત્રો, એટલે વરાળ છે ને ઉપરના વાતાવરણમાં ચાલી જાય. એટલે ઉપરનું વાતાવરણ તો આપણે તો બંધ પાત્ર લીધું છે, એટલે ઉપરના ભાગમાં ભેગી થશે. કે જેની પાસે ગતિ ઉર્જા વધુ છે, ખાસ કાળજીપૂર્વક સાંભળજો, ગતિજ ઉર્જા જો વધુ છે તો સ્વાભાવિક છે કે તે ઉપરની સપાટીમાં જોવા મળશે, આ જગ્યા પર જોવા મળશે. કે જેની પાસે ગતિ ઉર્જા વધુ છે તેવા પાણીના મોલિક્યુલ્સ એ ઉપરની સપાટીમાં જોવા મળશે. અને જેની પાસે ગતિ ઉર્જા ઓછી છે, સ્વાભાવિક છે કે એ નીચેના સપાટીના સંપર્ક દ્વારા તમને જોવા મળશે. ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, બાષ્પ પ્રમાણ વધતું જાય છે. ગરમી વધી, બાષ્પ એટલે પ્રમાણ વધી જશે. પરંતુ એક સમય એવો આવી જશે કે જે જગ્યા પર પાત્રની અંદરનું પ્રવાહી અને બાષ્પ વચ્ચે લાગતું દબાણ સમાન થઈ જાય, જેને આપણે બોલીએ છીએ બાષ્પ દબાણ. જે બાષ્પને અનુલક્ષીને લાગતું દબાણ જે છે એ અચળ થઈ જાય છે. મતલબ એવો જ છે કે પ્રવાહીના કેટલાક અણુઓ બાષ્પ અવસ્થામાં નીકળવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે તમને જોવા મળશે, અને તે જગ્યા પર એ પ્રવાહીના અણુઓનું અથડામણ બાષ્પ સાથે થાય, અને બાષ્પના અણુઓ રિટર્ન ફરતા હોય, મતલબમાં કંઈક આ રીતે ક્રિયાની જ વાત કરું છું. એટલે લિક્વિડ જે છે એ વેપર બનવાની ટ્રાય કરે, અને વેપર ભેગી થઈને લિક્વિડ બનવાની ટ્રાય કરે. આ એવી કન્ડિશન છે કે જ્યાં બાષ્પ દબાણ સમાન થઈ જાય છે. એટલે સમજી જવાય કે આ પાણી અને આ વરાળ એટલે કે બાષ્પ વચ્ચે જે લાગતું દબાણ છે એ દબાણ સમાન થઈ ગયું. આ દબાણ સમાન થવાનો મતલબ એ જ છે કે અહીંયા બંને દર સમાન છે. કયા બંને દર સર? દર તો તમે વાત કરી જ નથી. બે દર કે જેની અંદર આપણે બાષ્પીભવન દરની વાત કરતા હોઈએ, બાષ્પીભવનનો દર, અને જો વિરુદ્ધ ક્રિયા થાય છે, મતલબમાં વેપરમાંથી લિક્વિડમાં જાય તો આને સંઘનન બોલીએ છીએ આપણે, તો એ સંઘનનનો દર. આ બંને સમાન માત્રામાં તમને થતા જોવા મળે તો સમજવાનું કે બંને અવસ્થા એટલે કે વરાળ અને જે આ પાણી છે તે બંને અવસ્થા સંતુલનમાં છે. કેમાં છે વિદ્યાર્થી મિત્રો? સંતુલનમાં છે એમ કહેવાય છે. ચોક્કસ કન્ડિશન તમારી સાપેક્ષ મેં રજૂ કરી કે એવી કન્ડિશન કે જે જગ્યા પર બંનેના દબાણ સમાન થઈ જાય છે, અથવા એમ કહી શકાય કે બાષ્પ દબાણ સમાન થઈ જાય છે, તો એ બાષ્પ દબાણ થવા પાછળનું કારણ છે સંતુલન. કે જે જગ્યા પર બાષ્પીભવનનો દર, મતલબ શું છે કે બાષ્પીભવનનો દર એટલે પાણીના મોલિક્યુલ્સ જે છે એ ગતિ ઉર્જા મેળવશે. કેમ? તો કે અહીંથી ઉર્જા મળે છે એટલે તેનું ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. એટલે જે અણુઓ વધુ ગતિ ઉર્જામાં લેશે એને આ પ્રવાહીમાંથી છટકીને ઉપર જવાની ક્રિયાવિધિ કરશે. એટલે આ અણુ પ્રવાહીમાંથી છટકીને ઉપર જવાની ક્રિયાવિધિ કરવાનું. સ્વાભાવિક છે કે ઉપર રહેલો જે પણ મોલિક્યુલ્સ છે તેની પાસે વધુ એક્સ્ટ્રા જગ્યા નથી. આ એ કન્ડિશનની વાત કરું છું કે જે સંતુલન કન્ડિશનમાં હોય. તો આ એક કન્ડિશન છે જે સંતુલનમાં હોય તો સ્વાભાવિક છે કે અહીંયા જે મોલેક્યુલ્સ ઉપર જાય છે
એ જ જગ્યા પરથી સ્વાભાવિક છે કે અહીંયા જગ્યા નથી આ મોલેક્યુલ્સને સમાવવા માટેનું. એટલા માટે સંતુલન સમયે શું થાય તો કે જેવો આ અણુ પાણીમાંથી વરાળના સ્વરૂપમાં જાય તો એવી જ રીતે અહીંયા એક મોલેક્યુલ્સ ભેગો થઈને મતલબમાં ફરી એકવાર વરાળમાંથી પાણીના સ્વરૂપમાં સંઘનન પામીને પાણીમાં આવતો રહે. મતલબ શું છે? મતલબ એ જ છે કે તમારી સાપેક્ષ અહીંયા એવી ક્રિયાવિધિ થાય છે કે જેમાં તમારા પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી નથી, ના તો નિપજની સાંદ્રતા વધતી નથી. મતલબ શું છે? મતલબ એમ જ છે કે સંતુલન અવસ્થાની અંદર, ખાસ કાળજીપૂર્વક સાંભળજો કે સંતુલન અવસ્થાની અંદર પ્રક્રિયકો અને નિપજના જે પણ મિશ્રણ છે, પ્રક્રિયકો પ્લસ નિપજ એટલે કે નિપજો, સંતુલન સમયની વાત કરું છું. ઓકે, તો આ બંનેનું જે પણ મિશ્રણ છે ને તેનું હું નામ આપી દઉં સંતુલન મિશ્રણ, કે જેની અંદર પ્રક્રિયકો પણ છે અને મિશ્રણ પણ છે. સાંભળજો ખાસ કાળજીપૂર્વક કે જેને આપણે સંતુલન મિશ્રણ કહીએ છીએ. આ સંતુલન મિશ્રણ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે સાંભળજો પ્રક્રિયકો અને નિપજમાંની કોઈપણની સાંદ્રતા બદલાતી નથી. એટલે જે સાંદ્રતા અહીંયા સંતુલન સમયે હોય તે સાંદ્રતા બદલાવાની નથી. આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો. અને જો સાંદ્રતા બદલાતી સ્ટોપ થઈ જતી હોય અને પ્રક્રિયા કન્ટિન્યુ રહે છે, કઈ રીતે રહે છે મેં તમને ફરી એકવાર એક્સપ્લેન કરતા કહી શકું છું કે જે પ્રક્રિયામાં આપણે વિચારીએ છીએ કે બાષ્પીભવન થાય છે, કે સમજો અહીંયાથી 5 મોલિક્યુલ્સ, કેટલા મોલિક્યુલ્સ? 5 મોલિક્યુલ્સ વેપરના ફોર્મમાં જાય છે, મતલબમાં એમ કહી શકાય કે વરાળમાં ચાલ્યા જાય. તો એ જ સમયે 5 મોલિક્યુલ્સ અહીંયાથી વરાળમાંથી પાણીના સ્વરૂપમાં સંઘનન પામે. જુઓ તો દર સમાન થયો બંનેનો. 5 મોલિક્યુલ્સ પાણીમાંથી વરાળમાં રૂપાંતર પામે છે, તો 5 મોલિક્યુલ્સ વરાળમાંથી પાણીમાં રૂપાંતર પામે છે. મતલબ શું થયો? બાષ્પીભવન દર અને સંઘનનનો દર બંને સમાન થઈ ગયા. તો પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આપણે સમજ નહીં પડે કે અંદર શું થાય છે, કેમ કે કદાચ મોલિક્યુલ્સના એક એક કણ આપણે દેખાતા નથી. એટલા માટે આવા સંતુલન જ્યારે તમને જોવા મળતા હોય તો તેને ગતિશીલ સંતુલન કહેવાય છે, કે જેની અંદર ક્રિયા ચાલુ છે પરંતુ સંતુલનની કન્ડિશન છે. તો તેને શું કહેવામાં આવે છે? ગતિશીલ સંતુલન. ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આને, કે જેની અંદર પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો જે પણ વેગ છે એ વેગ સરખો હોય છે. તો આ ગતિશીલ સંતુલનના તબક્કા જ્યારે આપણે સમજવા જઈએ ને તો અલગ અલગ સ્પીસીસમાં સાંદ્રતાનો ફેરફાર થતો નથી ને, તો સ્વાભાવિક છે કે રાસાયણિક સંતુલનને આધારે તેને સમજી શકાય છે. સમજો કે કોઈ પણ સંતુલનની અવસ્થા હોય તો તેની અંદર 2 પ્રકારની પ્રકૃતિ તમને જોવા મળે, ભૌતિક અને નંબર 2 રાસાયણિક. મતલબ શું છે? મતલબ એ જ રહેશે કે તમારી સાપેક્ષ જ્યારે પણ સંતુલનની બાબત હોય તો 2 પ્રક્રમો હોઈ શકે છે, ભૌતિક અથવા તો રાસાયણિક, અને આ બંને પ્રક્રમો દ્વારા તે પ્રસ્થાપિત થતું હોય સંતુલન. એટલે સંતુલનની જે પણ પ્રકૃતિ છે આ 2 અવસ્થાઓને અથવા તો કન્ડિશનોને ધ્યાનમાં લઈને થઈ શકે છે. તો વાત કરીએ છીએ તે મુજબ જો રાસાયણિક સંતુલનને આધારે વાત કરું છું તો અહીંયા 3 અલગ અલગ કન્ડિશન હોઈ શકે છે પ્રક્રિયાને આગળ સમજવા માટેના. મુખ્ય 3 રીતે પ્રમાણ સંતુલનને આધારે સમજાવું છું. સમજો કે તમારી સાપેક્ષ હું 3 ગ્રાફ રજૂ કરું છું. ગ્રાફની થોડીક રૂપરેખા કંઈક આ રીતે છે. સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ છે. ઓકે, સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ એટલે શું? કે કોઈ પ્રક્રિયા કોઈ સમયે ચાલુ થાય એટલે સમજો કે t એટલે કે સમય t બરાબર 0 સમયે સ્ટાર્ટ થાય છે, તો એ પ્રક્રિયા સ્વાભાવિક છે કે 0 સમયે સ્ટાર્ટ થતી હોય તો અમુક સમય પછી, એટલે કે હું સમજી લો કે તમારી પાસે એ પ્રક્રિયા પૂર્ણ થવા માટે 1 કલાક લાગે છે, તો t1 એટલે કે શરૂઆતનો સમય, t2 એટલે કે અંતિમ સમય જ્યાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે આ રીતે તમે સમયના ધ્યાનમાં લઈને પ્રક્રિયાનો સમયનો દૃષ્ટિકોણ પણ તમે વિચારી શકો છો. તો એ દૃષ્ટિકોણ મુજબ અલગ અલગ પ્રકૃતિ તમને જોવા મળે. કે સમજો કે તમારી પાસે પ્રક્રિયક જે છે તો એ પ્રક્રિયક સામાન્ય રીતે
શરૂઆતની કન્ડિશનની અંદર જોવા જઈએ ને તો વધુ માત્રામાં છે, એટલે એમ કહું કે તેની સાંદ્રતા 1 મોલર જેટલી છે. 1 મોલર જેટલી છે. કેટલી છે? 1 મોલર જેટલી. અને T2 બરાબર 1 કલાક થઈ ગયા પછી શું તમને જોવા મળશે? તો સ્વાભાવિક છે 0 મોલર જોવા મળે છે. કેમ 0 મોલર જોવા મળે છે? કેમ કે તે સંપૂર્ણ નિપજમાં રૂપાંતર પામી ચૂકી છે. મતલબ એવો જ છે અહીંયા કે તે નિપજનું પ્રમાણ અહીંયા તમને 100% મળે છે. તો એના દૃષ્ટિકોણથી વિચારવા જાઓ કે નિપજ 100% મળતી હોય તો શરૂઆતનો સમય કે જ્યાં સાંદ્રતા નિપજની વિચારવા જાઓ તો નિપજની સાંદ્રતા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 0 થશે. કેમ? તો કે શરૂઆતમાં તમે નિપજ બની હશે ના. શરૂઆત એટલે કે જે ફક્ત પ્રક્રિયકો લીધા છે તો સ્વાભાવિક છે કે નિપજ બની ન હોય, પરંતુ જેમ જેમ સમય જશે તેમ નિપજ બનવા લાગશે. પણ આપણે વાત કરીએ છીએ આપણે 100% નિપજ બને છે, તો એ 100% બનતી હોય તો 1 મોલર જેટલું તમારી સાંદ્રતાના ધ્યાન પર લઈને ફક્ત હું એક્ઝામ્પલ આપીને ફક્ત આ તમને સમજાવવા માંગુ છું. 3 કન્ડિશન તમારી સાપેક્ષ છે. આ 3 કન્ડિશન ગ્રાફિકલી હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. ખાસ કાળજીપૂર્વક સમજો, પરંતુ તે પહેલાં આ વસ્તુને ક્લિયર રાખો કે તમારી પાસે જો આવું કોઈ હોય તો તમને સમજ હોવી જોઈએ કે અમુક સમય વીતા પછી પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાની છે અને નિપજની સાંદ્રતા તેની સાપેક્ષમાં વધવાની છે. જેમ જેમ પ્રક્રિયક ઘટે તેમ તેમ નિપજ વધતી જાય. તો 3 રીતે તમારા ગ્રાફ હું રજૂ કરું છું. મારી પાસે રેડ પેન છે. આ રેડ પેનનો જે ઉલ્લેખ કરું છું તે પ્રક્રિયક માટે કરું છું. પ્રક્રિયક સમય આગળ વધે છે તે મુજબ ઘટતો જાય છે. ઓકે. અને નિપજ જે છે તેને બ્લેક પેનથી યુઝ કરું છું. નિપજ પહેલાં શૂન્યને આધારે હતી, જે વધતી જાય છે અને કંઈક આ રીતે થઈ જાય છે. હું બીજી કન્ડિશન તમારી સાપેક્ષ રજૂ કરું છું. અમુક સમય એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકોની સાંદ્રતા અમુક લિમિટ કરતાં નીચે ઘટતી જ નથી. મતલબ શું છે? આટલી જ પ્રક્રિયકો વપરાઈ એન્ડ ધેન પછીની સાંદ્રતા કોન્સ્ટન્ટ થઈ ગઈ. જો અહીંથી લીટો સમાન એક દિશામાં આગળ વધે છે તો નિપજ પણ કંઈક એ જ રીતે બનશે. નિપજ શરૂઆતમાં અહીંયા સુધીનો જે પણ સમયગાળો છે, મતલબ આ સમયગાળો જે છે એ સમયગાળામાં પ્રક્રિયકની સાપેક્ષમાં નિપજ બનવા લાગશે. આ સમય અને આ સાંદ્રતા એવું જોવા મળે છે કે જેટલો પ્રક્રિયક હતો તેની સાથે તે કોન્સ્ટન્ટ થઈ જાય છે. મતલબમાં આ સમય બધા એવા છે કે જે સમયે પ્રક્રિયકો અને નિપજો સમાન જોવા મળે છે. બંનેની સરખામણી સમાન છે. અહીંયા શું કહી શકાય તો કે પ્રક્રિયકો ઓલમોસ્ટ બધો જ વપરાઈ ગયો. એની સાપેક્ષમાં નિપજ તમને વધુ માત્રામાં, સારી માત્રામાં મળશે. પરંતુ આ 50% જેટલી સાંદ્રતા, હું 50% બોલું છું ફક્ત એક્ઝામ્પલના દૃષ્ટિકોણથી બોલું છું. જરૂરી નથી કે તે 50%ના દૃષ્ટિકોણથી જ હોય. ઓકે. પરંતુ જો વસ્તુ તમારી સાપેક્ષ રજૂ કરું છું તો એ સમજ માટે છે. ઓકે. તો જો તમે સમજો છો તો એમ કહી શકું છું ફરી એકવાર કે બંનેની સાંદ્રતા એક ચોક્કસ સમયગાળા આગળ, ચોક્કસ સાંદ્રતા આગળ એ સમાન રીતે પ્રક્રિયા કર્યા વગર આગળ વધે છે. તો આગળ વધવું અને પ્રક્રિયા કર્યા વગર, તો આ ગતિશીલ સંતુલનને તમને સૂચન કરે છે કે જે જગ્યા પર પ્રક્રિયકમાંથી નિપજમાં અને નિપજમાંથી પ્રક્રિયકમાં જવાનો જે પણ દર છે એ સમાન થઈ જાય છે. અને હું એવી જ રીતે એમ કહી દઉં કે ત્રીજી કન્ડિશન કે જ્યાં પ્રક્રિયક ખૂબ જ ઓછો વપરાય છે, કંઈક આ રીતે ખૂબ જ ઓછો. જો પછી કોન્સ્ટન્ટ થઈ ગયો લીટો કોન્સ્ટન્ટ થાય એટલે સમજી જવાનું કે અહીંયા વધારાની જે પણ સાંદ્રતા અહીંથી કોન્સ્ટન્ટ થયો તો અહીંથી વધારાની સાંદ્રતા જે પ્રક્રિયકોની છે એ વપરાતી નથી. એ વપરાયા વગરની જેમની તેમ રહે છે પ્રક્રિયાની અંદર. તો તેની સાપેક્ષમાં જ નિપજ ઉત્પન્ન થાય તો નિપજમાં પણ એવું જ થશે. તો આટલા ભાગમાં નિપજ ઉત્પન્ન થઈ પછી આ સમયગાળો એવો છે કે જેમાં નિપજની ઓછી સાંદ્રતા અને પ્રક્રિયકોની વધુ સાંદ્રતાનું જે પણ દૃષ્ટિકોણ તમે જોઈ રહ્યા છો એ જેમનો તેમ તમને જોવા મળશે. આ જગ્યા પર શું થાય છે તો આ જગ્યા પર નિપજની જે પણ માત્રા છે ઘણી જ ઓછી છે. ઓકે. અને મોટા ભાગમાં પ્રક્રિયકો રહેલા છે પરંતુ સંતુલનમાં આવી ગયા છે. એટલે આ જ સમય પછી તે સંતુલનમાં આવી જાય છે. અહીંયા આ સમય પછી સંતુલનમાં આવી જાય છે અને અહીંયા આ જગ્યા પરથી સંતુલનમાં આવી જાય છે કે જેને કારણે
અલગ અલગ દૃષ્ટિકોણથી કહી શકું છું. અહીંયા પ્રક્રિયકો વપરાઈ જાય છે મોટી માત્રામાં, તો જેથી નિપજ વધુ માત્રામાં મળે છે. અહીંયા 50%ના દૃષ્ટિકોણથી જાય છે. અહીં નિપજ જે છે ખૂબ જ ઓછી માત્રામાં બનવાની છે. કારણ શું છે? કેમ કે પ્રક્રિયકો જે છે એ ફટાફટ સંતુલનમાં આવી જાય છે. અને જો પ્રક્રિયકો ફટાફટ નિપજ સાથે સંતુલનમાં આવી જાય તો શું થાય? જો અમુક સમય પછી આવે તો શું થાય? અને લાંબા સમય પછી આવે તો શું થાય? એટલે સમજો કે તમારે 100% નિપજ જોઈએ છે, ક્યારે પોસિબલ નથી. 100% નિપજ ક્યારે પણ પોસિબલ નથી. આ મગજમાં બેસાડી દેજો. આપણે હંમેશા આપણે શું લખીએ છીએ? નોર્મલી પ્રક્રિયા લખીએ એટલે આપણે કહીએ કે A+B gives C+D. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાત્રની અંદર જો તમે A+B નાખ્યો છે તો નિપજમાં અમુક સમય પછી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફક્ત ને ફક્ત C+D ન હોય. આ બધી જ વસ્તુ સંતુલનથી સમજશું. શું કામ ન હોય? શું કામ C અને D પછી પાત્રની અંદર શું હોય? આ બધી જ વસ્તુ સંતુલનના દૃષ્ટિકોણથી આપણે ક્લિયર કરીશું. તો જે પણ દ્રષ્ટાંત તમારી સાપેક્ષ રજૂ કરું છું, જે પણ વર્તુણક તમારી સાપેક્ષ રજૂ કરું છું, એ બધી જ વસ્તુ સંતુલનના આધારે સમજવું જરૂરી છે. સંતુલનની જે પણ પ્રક્રિયાઓના પ્રમાણમાં જ્યારે વિચારવામાં આવે છે તો તેનું પ્રમાણ પ્રાયોગિક પરિસ્થિતિઓને જેવી કે પ્રક્રિયકોની સાંદ્રતા, તાપમાન એની આધારે બદલાતી હોય છે. ઓકે, એટલે સમજો કે તાપમાન બદલાય છે, સાંદ્રતા બદલાય છે, તો સંતુલન પણ બદલાય છે. 5 મિનિટ પછી સંતુલન થતું હોય, જો આમાં વાત કરતો હતો કે 5 મિનિટ પછી સંતુલન થઈ જાય, હું એક્ઝામ્પલ તરીકે બોલું. જો આમાં તાપમાન વધારું ને તો સ્વાભાવિક છે કે સંતુલનનો સમયગાળો બદલાઈ જશે, ચેન્જ થઈ જશે, 5 મિનિટ રહેશે નહીં. જો આમાં તાપમાનની સાથે સાંદ્રતા બદલાતો હોય તો પણ આ સંતુલનનો જે સમયગાળો હોય એ બદલાઈ જતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે સંખ્યાત્મક પરિસ્થિતિઓને અનુકૂળાત્મક ઉદ્યોગો હોય, પ્રયોગશાળા હોય કે જ્યાં મારે નિપજ મેળવવાની છે, ત્યારે આવા દ્રષ્ટાંતોને મારે યાદ કરવા પડે છે, આવી વર્તુણકને મારે સમજવી પડે છે. જો તમે વસ્તુ સમજતા નથી તો આ કન્ડિશન ઉત્પન્ન થઈ જશે અને પ્રક્રિયા આગળ વધી શકશે નહીં. નિપજ વધુ માત્રામાં બનશે નહીં. અને નિપજ વધુ માત્રામાં ન બને, પ્રક્રિયા જેમનો તેમ પડ્યો રહે, તો ઉદ્યોગોમાં તો સ્વાભાવિક છે કે બહુ જ મોટું નુકસાન થઈ જાય. જે નિપજ જોતી હોય તે બને જ નહીં. પ્રયોગશાળામાં મારે પ્રક્રિયકો યુઝ કરવા છે, વાપરવા છે, એ તો બનતા જ નથી, તો વાપરવા કઈ રીતે? તો બધી જ વસ્તુનો દૃષ્ટિકોણ જ્યારે વિચારવા જઈએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત અહીંયા ભૌતિક હોય કે રાસાયણિક પ્રક્રમો હોય, ગમે તે હોય, પરંતુ એ સંતુલનની માત્રા સમજવી જરૂરી બને છે. અહીંયા એટલામાં જ ઊભું નથી રહેતું. જો તમારી પાસે જલીય દ્રાવણો છે કે જેની અંદર આયનોનો સમાવેશ હોય, આયોનિક દ્રાવણ હોય, તો સમજવાનું કે ત્યાં આયનીય સંતુલન પણ ઉત્પન્ન થાય છે. જેમ ગતિશીલ સંતુલન તમે અલગ રીતે સમજી શકો છો, તો તેવી જ રીતે તમને આયનીય સંતુલન પણ સમજવામાં આવશે. અને આયનીય સંતુલન શું છે એ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ અને ખૂબ જ કાળજીપૂર્વક તેને 1 by 1 ટોપિકમાં ઇન્વોલ્વ કરવાના છીએ, કે જેને કારણે તમારો દૃષ્ટિકોણ, કોન્સેપ્ટ ક્લિયર થશે અને એની સાથે સાથે ચેપ્ટરના બહુ બધા અગત્યના ભાગો પણ ક્લિયર થશે. તો તમારી સાપેક્ષ હું રજૂ કરું છું અમુક ટોપિક્સ કે જે આપણે ચેપ્ટરમાં સમજવાના છે. કંઈક આ રીતે રહેશે. સંતુલનની અંદર કુલ 13 ટોપિક છે, ખૂબ જ અગત્યના. નંબર 1 પહેલો જે છે ને તે છે ભૌતિક પ્રક્રમમાં સંતુલન. મતલબમાં આપણે રાસાયણિક અને ભૌતિક પ્રક્રમ, જે હમણાં જ મેં થોડી વાર પહેલાં જ વાત કરી તેમ 2 પ્રકારના પ્રક્રમો હોઈ શકે, કે તેની અંદર સંતુલન કઈ રીતે પોસિબલ છે એ વસ્તુને સમજવી છે તો તમારે તે બંને પ્રક્રમોને સમજવા પડે. એટલા માટે આપણે ભૌતિક અને રાસાયણિક પ્રક્રમોને સમજશું. અને એમાં પણ રાસાયણિક પ્રક્રમોની અંદર ગતિશીલ સંતુલન શું છે તેને સમજી લઈશું. ક્લિયર? ચાલો, ત્યારબાદ રાસાયણિક સંતુલન છે તેને બહોળા પ્રમાણમાં આપણે સમજવાનો છે, જેમાં રાસાયણિક સંતુલનના નિયમો આવી જશે અને સંતુલન અચળાંક આવી જશે. સંતુલન અચળાંક ખૂબ જ અગત્યનું રહેશે. ત્યારબાદ વિસમાંગ અને સમાંગ પ્રકારનું સંતુલન શું છે તેને સમજીશું. જે પણ સંતુલન અચળાંક આપણે અહીંયા મેળવીએ છીએ તેનો ઉપયોગ શું છે તે અહીંયા ક્લિયર કરશો તમે. ત્યારબાદ તમે આગળના ચેપ્ટરમાં એટલે કે થર્મોડાયનેમિક્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ઉષ્મા ગતિશાસ્ત્ર, કે જેમાં આપણે કદાચ ઉષ્મા ગતિશાસ્ત્રના અગત્યના ચલ તરીકે ગિબ્સ ઉર્જા જીને સમજી ચૂક્યા છો.
તો એને અનુલક્ષીને તેનો સંબંધ સંતુલન અચળાંકનો શું થાય છે તે સમજીશું. ત્યારબાદ સંતુલનને અસર કરતા પરિબળો કયા કયા છે, જે આપણે હમણાં જ વાત કરી કે તાપમાન અને સાંદ્રતા, કે જે બંને અસર કરતા પરિબળો છે. તો આના સિવાય પણ કયા કયા હોઈ શકે, કઈ રીતે અસર કરે છે, એ બધી વસ્તુ આપણે અહીંયા સમજીશું. ત્યારબાદ વાત કરીએ આપણે આયનીય સંતુલનની. બસ તો એ જ આવે છે કે આયનીય સંતુલન કઈ રીતે પોસિબલ બને છે. ત્યારબાદ અગત્યના ટોપિક આવે તો એસિડ, બેઝ, ક્ષાર, જેની સાપેક્ષ આપણે ઉપરના અગત્યતા આપી છે તેવી રીતે આપણે અહીંયા પણ અગત્યતા આપીશું. અને તેની અંદર પણ આયનીય સંતુલનની વાત કરીએ છીએ, આયનીકરણની વાત કરીએ છીએ. અને ત્યારબાદ આવે છે બફર સોલ્યુશન, બફર દ્રાવણો. અને લાસ્ટમાં આવે છે અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન. આમ અલગ અલગ 13 ટોપિક તમારી સાપેક્ષમાં ચેપ્ટર પૂર્ણ થાય છે, પરંતુ આ 13 જે ટોપિક છે તેને ખૂબ જ કાળજીપૂર્વક તમારે યુઝ કરીને સમજીને યાદ રાખવાના છે, કે જેને કારણે તમે એક્ઝામમાં પણ સારું પ્રદર્શન આપી શકો અને એવરેજ જ્યારે પણ પ્રક્રિયાઓ આવે છે ત્યારે પ્રક્રિયાઓને સમજવામાં પણ તેનો તમે યુઝ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર દરમિયાન આપણે કન્ટિન્યુ કરીશું ભૌતિક પ્રક્રમોમાં સંતુલન, અને એ સંતુલનથી આપણે ચેપ્ટર નંબર 7 સંતુલનની શરૂઆત કરીશું. આજે મેં ફક્ત અને ફક્ત એવી માહિતી આપી કે જેને કારણે તમે સંતુલન શું છે, સંતુલનમાં શું સમજવાનું છે તેના દૃષ્ટિકોણથી આપણે સમજ્યા. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્ટિન્યુ ચેપ્ટરોમાં રહેલા ટોપિકોને ઇન્વોલ્વ કરીશું. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.